क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। હેલો, કેમ છો? નવરાત્રી આવવાના હવે થોડા દિવસો બાકી છે ને નવરાત્રી જ્યારે આવે ને ત્યારે હવે એક વ્યક્તિ એવો ટ્રેન્ડ ચાલુ કર્યો છે કે નવરાત્રી આવે ત્યારે ગુજરાતમાં, સમગ્ર ઇન્ડિયામાં અને આખા વિશ્વમાં એક વ્યક્તિને યાદ કરવામાં આવે ને એક વ્યક્તિના વિડીયોઝ સૌથી વધારે વાયરલ થતા હોય છે અને એ છે અનુજભાઈ. અનુજભાઈ આપણી સાથે છે. અનુજભાઈ, સૌથી પહેલા તો આ આખું તમે લગભગ 15-17 કિલોથી પણ વધારે આખું તમારી પાઘડીથી લઈને બધું જ થતું હશે. આટલું બધું સહન કઈ રીતે કરી લેતો? મારું નામ અનુજ મુદલિયાર છે. હું ઇન્ટરનેશનલ ડાન્સર, ટ્રેડિશનલ ડિઝાઇનર છું. હું દર વર્ષે યુનિક થીમ ઉપર હું પાઘડીઓ ડિઝાઇન કરું છું ને પાઘડીઓ ડિઝાઇન જ્યારે હું કરું છું 2017થી મેં સ્ટાર્ટઅપ કરેલું છે. અચ્છા જી, 2017. અચ્છા, 2017થી કર્યું, પણ એ પહેલાનો સમય કેવો હતો? જી હા. અને એ વિચાર કેવી રીતે આવ્યો કે ભાઈ હવે મારે પાઘડી ઉપર કંઈક અલગ કરવું છે? હા, વાત છે 2015-16ની. જ્યારે પણ ગ્રાઉન્ડમાં હું રમવા જાઉં ત્યારે મેં ઘણા બધા લોકોના માથે પાઘડીઓ જોઈ છે, જે રાજસ્થાની લુકની બધી બાંધણી ટાઈપની પાઘડીઓ જોઈ. પછી નોર્મલી બધા જે મરાઠી સ્ટાઇલમાં પહેરે છે, મેં ક્યારે એવી પાઘડી મેં નથી જોઈ ક્યારે પણ આટલા વર્ષોથી કે જે ગ્રાઉન્ડની અંદર લોકોની આંખોમાં આવી જાય એવી વસ્તુ મેં ક્યારેય જોઈ નથી. ને પછી મેં 2016માં જ્યારે લાસ્ટ નવરાત્રી એન્ડ પૂરો થયો ત્યાં સુધી મેં રાહ જોઈ, કારણ કે હું બધી જગ્યાએ જ્યારે ગ્રાઉન્ડમાં રમવા જાઉં, હું પોતે પ્રોફેશનલી રાજસ્થાની ડાન્સર છું ને હું માથે 7 બીડા લઈને પરફોર્મન્સ પણ કરું છું. તો હું એ સમયે રાજસ્થાની સ્ટાઇલમાં ગરબા રમતેલો. પછી જ્યારે મને ખબર પડી કે કંઈક યુનિક મારે વસ્તુ માર્કેટમાં લાવવી પડશે, તો પછી મેં 2016ની નવરાત્રી પતી એટલે પછી મેં વિચાર્યું કે હવે હું એવી કઈ વસ્તુ લઈને જાઉં માર્કેટમાં કે લોકો ઓળખતા થાય મને. હા. પછી મેં સ્ટાર્ટઅપ કર્યું. 2017 બેસી ગયું. પછી જોયું કે આપણા દેશમાં જીએસટી લાગુ થયું 2017માં. તો જે કોઈ દુકાને હું મટીરિયલ પરચેસ કરવા માટે જાઉં તો 18% સાંભળીને મગર માઇન્ડમાં એવું થઈ ગયું કે શું કરવું જોઈએ 18%નું હવે તમારે. એટલે બસ પછી મેં કોન્સેપ્ટ રેડી કર્યો કે 18% જીએસટી વસ્તુ મને મળે છે તો કેમ નહીં હું જીએસટીનો ઉપયોગ હું મારી પાઘડીમાં કરી લઉં. બસ તો પછી મેં 15-17 મીટરના કાપડમાં એક એવી પાઘડી બનાવી જેનું નામ જીએસટી પાઘડી વિથ રાસલીલા, એવી રીતની મેં એક પાઘડી ડિઝાઇન કરી 2017માં. હા. પછી 2018, 2019 ને જુદી જુદી થીમ પર, 2020માં ધારો કે કોવિડ હતું તો કોવિડની થીમ પર તમે પાઘડી લાવ્યા, 2021-22માં અલગ અલગ. હા, એટલે મેં 17થી સ્ટાર્ટઅપ કર્યું એટલે મેં 18, 19, 20, 21, 22, 23 ને આ 24. અને સૌથી વધારે તમારી કઈ પાઘડી હતી જે લોકોને, આમ તો દર વર્ષે તમારી પાઘડી અલગ જ હોય છે, પણ સૌથી વધારે કઈ એવી પાઘડી હતી જે લોકોને સૌથી વધારે પસંદ આવી ને તમે એટલે કે અનુજ મુદલિયાર વાયરલ થઈ ગયા? એનું નામ છે મોદી પાઘડી. ક્યાં વાત! એમાં શું અલગ હતું? એમાં જ્યારે નરેન્દ્રભાઈ મોદી જે આપણા ગુજરાતના જ્યારે સીએમ હતા, તો હું જે પણ થીમ બનાવું તો હું કોન્સેપ્ટ વધારે એમના પર જ બનાવતો હોઉં છું ને હું ધ્યાન દોરું કે એ કેટલી જગ્યાએ જે બી સભામાં જાય ને તે અલગ અલગ પ્રકારની પાઘડીઓ પહેરે. તો હું એ પાઘડીઓનું બધું કલેક્શન કર્યું મેં. એક વખત કલેક્શન ભેગું થઈ જાય પછી હું વિચારું પર એમાં એવું તો શું મૂકું કે જેનાથી આ વસ્તુ વાયરલ થાય. તો પછી જેટલી સભાના એમના બધા જે પાઘડીઓના ફોટોગ્રાફ્સ હતા, એમની જે સીએમની જર્ની હતી આપણા ગુજરાતની, એ બધી ટોટલી મેં મારા પાઘડીમાં બતાવી કે એમને કઈ રીતે મતલબ આટલું સ્ટ્રગલ એમની લાઈફમાં સીએમથી પીએમ બન્યા છે ને, એ બધું મેં મારા મોદી પાઘડીમાં બતાવ્યું. પછી સાથે સુરતમાં જે અગ્નિકાંડ થયું હતું ને, એના મેં ફાયર સેફ્ટીની બોટલો મૂકી હતી બધી બનાવીને. તો લોકોને એ વસ્તુ ગમી ગઈ કે ભાઈ આ વ્યક્તિ જ્યારે એની પાઘડીમાં ફાયર સેફ્ટી મૂકી શકે છે તો કેમ આપણે આપણા ઓફિસમાં, આપણા ઘરમાં કે પછી ટ્યુશન ક્લાસીસ હોય કે સ્કૂલ હોય, આપણે બધી જગ્યાએ મૂકવું જોઈએ. એટલે હું દર વર્ષે છે ને એક મેસેજ આપું છું લોકોને મારા પાઘડીના દ્વારા. અદ્ભુત, અદ્ભુત. અને હવે આ વર્ષની પાઘડીની વાત કરીએ. અહીંયા તો દેખાય છે પહેલા જ મોદી સાહેબ બેઠેલા છે.
શું અલગ છે આ વર્ષની પાઘડી? હા, આ વખતની પાઘડીમાં અલગ એ છે, સૌથી પહેલાં વાત કરીએ આપણે સુરતથી સ્ટાર્ટ કરીએ. સુરતનું જે ડાયમંડ સિટી બન્યું છે, તો હું ગયા વર્ષે સુરતની મેં મુલાકાત લીધી હતી. એઝ એ ગેસ્ટ હું રમવા ગયો, ત્યાં ગયો હતો ગ્રાઉન્ડમાં. તો મેં ત્યાં બી જોયું આખા સુરતમાં ડાયમંડ સિટી બહુ વખણાય છે. પછી મેં વિચાર્યું કે ભાઈ મારે હવે કંઈક નવું કરવું છે. તો હવે મારે કોન્સેપ્ટ મારી જોડે રાખવું હોય તો મારે તો કોઈને થોડી કહેવાનું હોય કે હું શું લઈને આવવાનો છું. એટલે ત્યાં જ્યારે મારું નામ એનાઉન્સ થયું, પછી સ્ટેજ પર હું ગયો, બધું રામ રાજ્ય પાઘડી છે મારી, જે હું સુરતમાં જ્યારે પહેરીને ગયો હતો ત્યારે. તો પછી મેં વિચારી લીધું છે કે ભાઈ સુરતીઓ વખણાય છે એક જ વસ્તુથી, એ છે ડાયમંડ. તો મેં ગયા વર્ષે નક્કી કર્યું હતું કે હું મારા પાઘડીમાં સુરતમાં આવીશ તો હું ડાયમંડ હબ લઈને જોડે આવીશ. એટલે મેં મારા પાઘડીમાં આ વખતે છે ને ડાયમંડ સિટી બતાવી છે. ને સાથે સાથે મોદી સાહેબ પણ છે. પછી એક નાનો એવો મેસેજ પણ છે, જે કોલકાતામાં જે રેપનો કેસ બન્યો હતો. તો મારી જે બધી ખેલૈયા છે નાના નાના, તો મેં એ લોકોના હાથમાં એક બેનર પણ મૂક્યા છે, સાઈડમાં પણ મૂકેલા છે, પાછળની જે કલગી છે મારી ત્યાં પણ મેં મૂકેલા છે. અચ્છા, આ પાઘડીનું વજન કેટલું હશે? આમ તો દર વખતે 3.5 કિલો હોય છે. તો આગળ પણ છે ને, હમણાં અમારી વાત થઈ હતી, એમણે કહ્યું કે પાછળ પણ તમને કદાચ ફ્રેમમાં આગળનો જ ભાગ દેખાતો હશે, પણ પાછળ પણ એટલું ડિઝાઇન કરેલી છે. તો આ પાઘડીનું વજન? આ પાઘડીનો જે વજન છે 4.5 થી 5 કિલો વજન છે આ પાઘડીનો. કારણ કે અત્યારે હું મતલબ પહેરીને બેઠો છું એટલે થોડું આમ હલે છે પાઘડી, કેમ કે જ્યારે બહુ હેવી વજનવાળી હોય છે ને તેમાં થોડું માઇનસ એવું લાગે કે ભાઈ હા મતલબ આમ નીચે આવી રહી છે ધીરે ધીરે પાઘડી. કારણ કે પેલું કેવું હોય કે આપણે ઊભા હોઈએ ત્યારે આપણે પાઘડીને આમ સરખી રીતે બેસાડી શકીએ, પણ જ્યારે બેઠા હોય ત્યારે આપણે એને હું કંઈ બી કરું તે આમ બી થઈ શકે, આમ બી થઈ શકે. બરાબર છે ને? અત્યારે તો ઓકે છે. એટલે આની અંદર સાથે સાથે બેનર પણ છે. ને પછી પાછળના ભાગમાં મેં છે ને આખી જે ડાયમંડ સિટીના મોડલ મૂકેલા છે એ પાછળના ભાગમાં છે. ને આનું જે વેટની અત્યારે આપણે વાત ચાલે છે, ખાલી પાઘડીનું જ વજન 4.5 કિલો છે, પણ મેં જે કેડિયું પહેર્યું છે ને એ 7.5 કિલોનું તો મારું ખાલી કેડિયું છે. અચ્છા, એટલે ટોટલ 15 કિલોનું તો વેટ છે જ મારા કપડાનું આખું કમ્પ્લીટલી. અને દર વર્ષે આટલું વજન તો? દર વર્ષે આટલું વજન તો હોય. છતાંય 4 કલાક 4.5 કલાક તમે ગરબા રમો છો. એ તો બસ માતાજીના આશીર્વાદ છે. આટલી બધી જે એનર્જી ને આટલી શક્તિ આપે છે કે આટલું બધું વજન પહેરીને હું 3-4 કલાક હું સતત રમી શકું છું. ના, એટલે અમારા જેવા 1 કલાક 2 કલાક એમના નોર્મલ કપડામાં પણ કુર્તો પહેરીને જઈએ રમવાના હોય તો પણ થાકી જતા હોય છે. તમે 4-4.5 કલાક રમો અને એમાં પણ આટલી મોટી પાઘડી સતત પહેરેલી? હા, પહેરેલી. હા, વચ્ચે એમ આપણે ગ્રાઉન્ડમાં જ્યારે રમવા જઈએ છીએ તો બ્રેક તો પડતો જ હોય છે. તો જ્યારે બ્રેક પડે તો પણ હું પાઘડીને નીચે ક્યારે નથી મૂકતો. હા, હું નોર્મલી આમ બેલેન્સ કરવા હાથ ઉપર ઊભી રાખીને આમ માથું થોડું બહાર કાઢીને આમ રિલેક્સ થઈ જવું, પણ હું ઉતારીને નીચે ના મૂકું. ના, એ તો ક્યારેય નહીં. કેમ કે આ વસ્તુ લોકોને પાઘડી જસ્ટ ખાલી કેવા ખાતર હોય છે, પણ આ એક માન સન્માન હોય છે. આ એક પરંપરા છે કે ભાઈ તમારો આ માથાનો તાજ, એટલે આ મારી માટે મારો માથાનો તાજ ગણાય છે. એટલે હું ક્યારે હું એની રિસ્પેક્ટ બહુ કરું છું. ક્યારે એને આમ ઉતારીને અહીંયા મૂકી દેવાનું, ત્યાં મૂકી દેવાનું, એવું બધું ક્યારે નહીં. અચ્છા, આ વખતે આમ તો અનુજ જુદી જુદી ઇવેન્ટમાં ને બધામાં જતો હોય છે. આ વખતે અનુજનો શું પ્લાન છે નવરાત્રીનો? હા, નવરાત્રીનો પ્લાનિંગ છે મારો. જેમ કે આ વખતે અહીંયા બી હું એઝ અ ગેસ્ટમાં જ જવાનો છું. અહીંયા છે, પછી મારે સુરત બી જવાનું છે, બોમ્બેનું બી છે. પણ આ વખતે મને રમવાની ઈચ્છા વધારે છે. કેમ કે રમવા નથી મળતું મને. જ્યારે ગેસ્ટમાં જઈએ એટલે પછી ગેસ્ટમાં ગયા હોય એટલે નોર્મલી 1-2 રાઉન્ડ જ રમવા મળે. ને આટલા વર્ષોથી આટલું બધું ગરબા રમેલા છે તો પછી પેલું કેવું બસ 1-2 તાલી પાડો આવીને પાછા સ્ટેજ ઉપર બેસી જાવ, તો એ થોડું નથી ગમતું મને. એટલે આ વખતે તો ઈચ્છા છે કે રમવાનું જ છે 9 દિવસ. હા, 2017 પછી અનુજ, આમ તો તમે પહેલા જતા હતા ઘણી બધી જગ્યાએ ગરબા રમતા હતા નોર્મલ, પણ જેવી તમે આ પાઘડીનો કોન્સેપ્ટ લાયા અને ત્યાર પછીનું જે આખો સમય હતો તમારો એ કદાચ આખો ચેન્જ થઈ ગયો છે, કારણ કે લોકોને આ કોન્સેપ્ટ ગમ્યો, તમે વાયરલ થયા. એ પછીનો સમય અનુજ માટે કેવો હતો અને કેવું લાગી રહ્યું હતું? કેમ જેમ 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 લોકો તમને પસંદ કરી રહ્યા હતા, તમે વાયરલ થઈ રહ્યા હતા? હા, એટલે પહેલાંનો સમય મારો એવો હતો કે મેં બહુ સ્ટ્રગલ કરી છે આ જગ્યા માટે.
ને આ સ્થાન પર બેસવા માટે મેં બહુ મહેનત કરી છે, મેં બહુ ભોગ આપ્યો છે. ને જ્યારે કોઈની સાથે આપણે રમવા જઈએ તો પાસ લેવા માટે આપણે કોકને ને કોકને કહેવું પડતેલું કે ભાઈ મારા બી પાસ લઈ લેજે. એટલે એ સમય જુદો હતો. આજનો સમય કંઈક એવો છે કે લોકો મને સામેથી ઇન્વાઇટ કરે છે કે ભાઈ તમે અમારે ત્યાં રમવા માટે આવો. એટલે ફિલિંગ બહુ અલગ જ છે કે કેટલી મહેનત કરીએ છીએ કે જ્યારે કોઈ મને આટલું આવકારે છે કે અનુજભાઈ અમારી ઇવેન્ટમાં આવો, અનુજભાઈ અમારી ઇવેન્ટમાં આવો. એટલે યાદ તો બધું આવે ને, એની પહેલાંના દિવસો ને અત્યારના દિવસોમાં ઘણો ફરક છે. કોને કોને મળવાનું થયું આટલા સમયમાં? આટલા સમયમાં મળવાનું થયું છે જ્યારે મેં મોદી પાઘડી જ્યારે બનાવી હતી ત્યારે મેડ ઇન ચાઇના મૂવી આવી હતી. તો મોની રોય, રાજકુમાર રાવ જ્યારે અમદાવાદમાં આવ્યા હતા તો એમની મૂવીનું પ્રમોશન હતું. ત્યારે સ્પેશિયલી મને બોલાવ્યો હતો મારી પાઘડી સાથે. તો એ લોકોને બહુ ગમી હતી મારી પાઘડી. પછી એ લોકોએ બી એમના સ્ટોરી ઉપર મૂકી હતી. પછી ઇન્ટરવ્યૂ, આખું એક ઇન્ટરવ્યૂ હતું મારું એમની જોડે. પછી મને ખબર પડી કે મારી પાઘડીની કેટલી મતલબ આમ રિસ્પેક્ટ કરે છે લોકો, કે મને કે ભાઈ આ વસ્તુ, આ જે મહેનત મારી છે એ દેખાય છે. પછી એના પછી સોનુ સૂદના થીમ પર મેં પાઘડી બનાવી તો એમને બી બહુ ગમી. પછી એમને મને એમના ઘરે બોલાવ્યો. અમદાવાદનો પહેલો કોઈ એવો હશે છોકરો કે ભાઈ જેને બોલિવૂડના સેલિબ્રિટી સામેથી આવકાર્યો છે કે ભાઈ આ પાઘડી મારે પહેરવી છે. પછી સોનુ સૂદે તમારી પાઘડી? હા, મારી પાઘડી પહેરી. પછી હું એક પાઘડી એમના માટે બનાવીને લઈને ગયો હતો. પછી મેં એમને પહેરાવી. પછી મને એમને રિટર્ન ગિફ્ટ આપી સામેથી. ખૂબ એમને સારા એવા મને આશીર્વાદ પણ આપ્યા. પછી એમને બી ખાસી બધી સોશિયલ મીડિયા પર મારી માટે એમને કર્યું. પછી ઘણી બધી એવી ઇવેન્ટ હોય છે તો આપે છે, મને કામ બી મળતું હોય છે એમના થકી મને. એટલે મને મારા પાઘડી થકી બહુ જ મતલબ આમ રિસ્પેક્ટ લોકો કરે છે. અને મહેનત છે, હું બહુ મહેનત કરું છું. આખી વરસ મારે વેઇટ કરવી પડે છે આ એક પાઘડી માટે. ને સવારે 3, 4, 5 વાગ્યા સુધી મારે સતત જાગીને મહેનત કરવી પડે. કેટલો સમય લાગે અનુજ? આમ તો તમે કહ્યું આખું વર્ષ, પણ એક પરફેક્ટ નવરાત્રી પહેલાનો આટલા દિવસો હોય, એ દિવસો નવરાત્રી પહેલા તમારે શરૂઆત કરી દેવી પડે તમારી પાઘડી માટે. કેટલો સમય લાગે? મારે હું ડિઝાઇનર બી છું, ટ્રેડિશનલ ડિઝાઇનર છું. તો મારે કેવું હોય કે પહેલાં જે સ્ટાર્ટઅપ હોય છે તો મારે માર્ચમાં બધા ઓર્ડરો ચાલતા હોય છે મારા. તો પહેલાં માર્ચમાં હું બધા ઓર્ડરો કમ્પ્લીટ કરી નાખું, માર્ચ એપ્રિલમાં. પછી મેમાં મારી બર્થડે આવે છે એટલે હું શરૂઆત મારી બર્થડેથી જ કરું છું. મુહૂર્ત મારી પાઘડીનું દર વર્ષે હું પહેલાં પાઘડીમાં મારું ફરમો પહેલાં બનાવી લઉં. મારા બર્થડેના દિવસે ફરમો બનાવું. પછી ત્યારથી મારી પાઘડીની જર્ની સ્ટાર્ટ થઈ. પછી સતત 3 મહિના મારે મહેનત કરવાની એની પાછળ. 3 મહિનાનો સમય એટલે હું લોકોને બી કહું છું કે આનો 3 મહિના થાય છે. કારણ કે કઈ વસ્તુ એવી હોય છે કે છેલ્લે એન્ડ મુમેન્ટ ઉપર બી નથી મળતી મને. હજી આમાં કઈ એવી વસ્તુ છે કે જે મારે મૂકવી હતી ને હું નથી મૂકી શક્યો. કેમ કે બનાવવાનો સમય જ ના મળ્યો મને. કેમ કે અમુક વસ્તુ એવી હોય છે કે જે હું જયપુરથી મંગાવું છું, ઉદયપુરથી મંગાવું છું. આમાં મારા પાઘડીના મને રાઈટ એન્ડ લેફ્ટ સાઈડ તમે જોઈ શકો છો જે છે ને અફઘાનિસ્તાનનું વર્ક લગાવ્યું છે. ઓકે, અહીંયા લગાવ્યું છે, ચક્ર છે મોટા, અફઘાનિસ વર્ક છે આની અંદર. અચ્છા. એટલે શું હોય છે કે અમુક વર્ક જે મને મૂકવાનું હોય ના મળતું હોય એટલે મારે એને વેઇટ કરવું પડે. કોઈ આપણને 10 દિવસનો સમય આપે, કોઈ 15 દિવસનો સમય આપે. પછી જ્યાં સુધી કે એનો સમય પૂરો થઈ ગયો પછી તો આપણે ટકોર કરવી પડે કે ભાઈ શું થયું. તો એ એવું કે આગળથી જ નથી આવ્યું તો કે અમે શું કરીએ. એટલે 3 મહિના બનાવવામાં એટલે આટલો સમય જાય કે મેં નાનું બધું બારીક કામ કરવાનું હોય છે મારે આની અંદર. અમુક વસ્તુ મારે સીવવાની હોય છે જાતે હાથથી. કેટલી વખત આપણે જ્યારે સીવીએ છીએ તો સોય કેટલી બધી સોયો વાગતી હોય છે. જ્યારે ગ્લુ ગનથી હું કામ કરું તો દાઝી બી જાઉં છું. ઘણી બધી વસ્તુ બનતી હોય છે કેમ કે રાત્રે નાઇટમાં બધું કામ કરવાનું હોય ને. કેમ કે આ વસ્તુ માટે મારે રિલેક્સ બધા ઘરમાં સૂઈ જાય ત્યારે જ આ બધું હું કામ કરી શકું. અચ્છા, હવે છેલ્લો સવાલ અનુજ એ પૂછવો છે કે આટલું બધું પાઘડી આ કામ, લોકોને એવું લાગે કે હા ચલો આ તો જાતે જ કરે છે ને મહેનત તો થાય છે, પણ મહેનત સિવાય પણ તમારા જે કપડાં છે, તમારી જે પાઘડી છે, કેટલો ખર્ચો કેટલો થતો હશે? હા, જેમ કે આ વખતે જે મેં પાઘડીનો જે ખર્ચો થયો છે એ મારે 40,000 થી 45,000માં તો મેં પાઘડી બનાવી છે. લોકોને લાગતું હશે કે આટલાની પાઘડી ના હોય, પણ મારે ડિટેલિંગમાં કોઈને કશું બતાવવું નથી કેમ કે મેં ખર્ચો કર્યો છે અને મને ખબર છે કે મેં આટલા રૂપિયા આની પાછળ ખર્ચો કર્યો છે. ને હું વાત કરું તો મારું કેડિયું હોય કે પછી મેં જે એસેસરીઝ પહેરી છે, તો આમ જોવા જઈએ તો મારા કપડાં દર વર્ષે મારે 80-90 હજાર ઉપર ખર્ચો થતો હોય છે.
અચ્છા, પછી આ બીજી બધી જે પાઘડીઓ છે હા, એનું શું કરો? એ બધું મેં કલેક્શન રાખ્યું ક્યાં છે. વાત એક સમય આવશે એવું કે જે આ બધું હેરિટેજમાં હું સામેથી આપી દઈશ. અગર જ્યારે હેરિટેજવાળા એક્સેપ્ટ કરશે તો એમને આપણે આપી દેવાનું, નકર તો પછી મારા પાછળ મારો ભાણિયો છે જે પહેરશે. ક્યાં વાત છે. તો આ હતા અનુજ મુદલિયાર, જેમની સાથે આપણે વાત કરી, અને સરસ મજાના માણસ છે અને દર વર્ષે આવી જ રીતે જુદી જુદી થીમ સાથે પાઘડી બનાવે છે. અને એમની મહેનત, જ્યારે તેઓ શરૂઆત કરી ત્યારની મહેનત, અને હવે જે એમની મહેનત રંગ લાવી રહી છે. અને તમે જુઓ, દર વર્ષે જુદી જુદી થીમ લાવે છે, અને આ વખતે પણ એક અલગ જ થીમ સાથે અનુજ મુદલિયાર અમદાવાદ અને આખા ઇન્ડિયામાં, અને કદાચ ક્યાંક બીજે પણ તમને જવાનો મોકો મળે વિશ્વમાં, તો ત્યાં પણ જઈને અનુજ મુદલિયાર નવરાત્રિમાં મોજ કરવાના છે અને લોકોને પણ મોજ કરાવવાના છે. મળીએ.